બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં ને તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો। લાલ કલરમાં સફેદ ડાઘાવાળી ગાય છે। હાઇટે વેલે લંબાઈએ બધી રીતે લાંબી અને સારી ગાય છે। ગાયની તમને અડર ક્વોલિટી વિશે વાત કરવામાં આવે તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ગાયની। હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય જે છે એ ગાયને બીજું વેતર છે। વેતરની વાત થઈ ગઈ અને હાલ આ જે ગાય છે 4 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ને ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો 55,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની આવે તો પહેલાં તો તમને મિત્રો તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે મિત્રો આ તાલુકાની વાત થઈ ગઈ, એના માલિકના મોબાઈલ નંબરને આ બધી વાત થઈ ગઈ તો હવે આ એક નંબર ઉપર ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ત્યાંથી હવે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને તમે ગાયની અડર ક્વોલિટી અને એના આચર જોઈ શકો છો। બહુ સારા અને મોટા આચરવાળી ગાય છે, દૂધ થાય એવી ગાય છે। ગાયની તમે સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે વાત કરીએ મિત્રો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। કલર કોમ્બિનેશન અને બધી રીતે વાત કરીએ મિત્રો તો લીલડા કલરમાં ગાય છે। સાથે સાથે વાત કરવામાં આવે આ ગાયની તો તમે એની સિંગ પેટર્ન, કાનકટ, ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે કે નહીં એ વાત કરું તો આ મિત્રો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે। 2 દિવસ થયા છે ગાય વિહાણી એને, અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો 35,000 રૂપિયા હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ 35,000 રૂપિયાવાળી ગાયની વાત પૂર્ણ કરીએ અને હવે આપણે એમાં ને એમાં વાત કરીએ તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો મિત્રો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે આ ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે, જાંબલી ગીર ગાય છે। કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે જાંબલા કલરમાં કલર છે અને મિત્રો આવો કલર કોમ્બિનેશન છે રેર ઓફ ધ રેર એટલે બહુ ઓછો જોવા મળે છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। આચરની વચ્ચેનો ગેપ તમે જોઈ શકો છો, સારો ગેપ છે। અને એની હાઇટની અને બોડી સ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો તો હાઇટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે, બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારી છે। અને સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો સિંગ પેટર્ન પણ યુનિક સિંગ પેટર્ન છે અને બહુ ઓછા સિંગ પેટર્ન હવા જોવા મળે છે। માછીયા સિંગ જેવા સિંગ છે આ ગાયના। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ ગાય વિહાઈ ગયેલ છે। મિલ્કની વાત કરીએ એટલે કે દૂધની વાત કરીએ મિત્રો તો કે 7 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। પર ડેનું 14 લીટર જેટલું મિત્રો આ ગાયનું દૂધ થાય એમ છે। હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 51,000 રૂપિયા 50,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરીએ મિત્રો આપણે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તમને તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો એ વાત થઈ ગઈ।
દઈએ। હવે મિત્રો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો। હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે આ સિંગ પેટર્ન સાથે વાત કરો તો ગાયની તમે કાનકટ, આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો માકડા ટાઈપ ગાયનો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે એ તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે મિત્રો આ ચોથા નંબર ઉપર ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે કન્ડિશનમાં તો મિત્રો વધારે કંઈ મારી પાસે માહિતી આવેલ છે નહીં, પણ હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર અને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત જે કરવાની છે એ હું તમને કરી દેવાનું છું। હાલ વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો। હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની ગાયની તમને વાત કરીએ આપણે તો આ ગાયનો તમે રંગ, રૂપ, કલર કોમ્બિનેશન, અડર ક્વોલિટી, સિંગ પેટર્ન, કાનપટ આ બધી વસ્તુ તમે જોઈ લીધી, પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો તાલુકાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ બધી વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ તો હાલ તમે પાંચમા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે વાત કરો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ મિત્રો તો હાઈટ અને વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે। ગાયની તમને અડર ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો અડર ક્વોલિટીમાં પણ બહુ સારી ગાય છે। અને ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું તો બીજું વેતર છે, 1 મહિનાની બાકી છે। અને મિત્રો આ જે ગાય છે એ ગાયને 3 મહિના થયા છે, ગાભણ છે એનું એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 5,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે। તો મિત્રો હવે આ કિંમતની આ જે કંઈ વાત હતી અને એની કન્ડિશન, એનું રંગરૂપ આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી, પણ હવે આપણે ત્યાંથી આગળ વધીએ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને આપવાના રહીએ। તો પહેલાં તો તમને તાલુકાની મિત્રો વાત કરું ને તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે। એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે 5મા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને હવે મિત્રો ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો હાલ તમે જે આ છઠ્ઠા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો, સાથે વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળી ભેંસ છે। હવે મિત્રો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ભેંસ છે। હવે મિત્રો આ જે ભેંસ છે તેની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે આ ભેંસની, એ ભેંસની તમને માહિતીની જો વાત કરીએ તો મિત્રો આ ભેંસની વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી, પણ આ ભેંસની જે કિંમત છે એની વાત એના માલિકે મને કરેલ છે તો એ હું તમને કરી દેવાનો છું અને એના માલિકના કોન્ટેક્ટ નંબરને આ જે કંઈ વસ્તુ છે એ હું તમને આપી દેવાનો છું। હવે મિત્રો આ ભેંસ જે છે એની તમને કિંમતની વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ભેંસના જે માલિક છે એણે આ ભેંસની કિંમત 90,000 રૂપિયા રાખેલ છે। હવે આગળ વધીએ અને આપણે આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો બોટાદ છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ભેંસ છે। અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં।
હવે આ છઠ્ઠા નંબર ઉપર ભેંસની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે એની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું. ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો આ તમે 7મા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે જે કલર કોમ્બિનેશન જે છે એ તમે જોઈ શકો છો. ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં સફેદ ડાઘા છે. સાથે સાથે એની માથાની બનાવટ જોઈ શકો છો, બહુ સારી બનાવટ છે માથાની. કાનકટ, સિંગ પેટર્ન આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હાલ સ્ક્રીન ઉપર. હવે મિત્રો આ જે ગાય છે 7મા નંબર ઉપરની એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો 8 મહિનો પૂરો થયો છે અને માથે 5 દિવસ ગયા છે 8 મહિનાની માથે. એમ આ જે ગાયના માલિક છે એનું કહેવાનું છે. હવે મિત્રો આ જે 7મા નંબર ઉપરની ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે મિત્રો 33,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ ગાયની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તાલુકો ધારી, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો ધારી છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે 7મા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે 7મા નંબર ઉપર ગાયની જે કાંઈ વાત છે એ આપણે હવે અહીંયા પૂર્ણ કરીશું અને હવે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર 8મા નંબર ઉપરની જે આ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ મિત્રો તો તમે એની હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે. અડર ક્વોલિટી પણ બહુ સારી છે અને ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ કાંકરેજ ગાય બતાવો, કાંકરેજ ગાય બતાવો. તો મિત્રો આ વખતે કાંકરેજ ગાય છે આપણે લઈને આવ્યા છીએ વિડીયોમાં. તો ગાયની તમે હાઇટ, ઊંચાઈ, અડર ક્વોલિટી સાથે સાથે વાત કરીએ તો એની તમે સિંગ પેટર્ન આ બધી વસ્તુ હું તમને સ્ક્રીન ઉપર બતાવી જ દેવાનો છું. આ વાચારે પણ બહુ સારી ગાય છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરીએ તો મિત્રો આ જે ગાય છે બીજા વેતરમાં છે અને 4-5 દિવસની ગાય કાચી છે એટલે કે 4-5 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો 8મા નંબર ઉપર ગાયની જે કંઈ વાત છે એ હવે આપણે અહીંયા આગળ વધીએ ત્યાંથી એની કિંમતની વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે 16,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો 8મા નંબર ઉપરની જે ગાય છે એની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી આપી દીધી. હવે પાછા આગળ વધીએ ગાય વિશે તો તાલુકાની વાત કરું આ ગાય તમને ક્યાં જોવા મળશે તો તાલુકો થાન અને જિલ્લો સુરેન્દ્રનગરમાં ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.